સુરતમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોય એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે। આપણે ગઈકાલે જોયું હતું કે ભુજમાંથી એક એવી જ ઘટના સામે આવી હતી કે જેમાં એક યુવકે સામાન્ય બાબતને લઈને યુવતી પર હુમલો કર્યો હતો ને એ બાદ યુવતી મોતને ભેટી હતી। આજે આ જ વિષયને લઈને વિગતે ચર્ચા કરવી છે, કારણ કે હવે ક્યાંક આ કેસની અંદર મોટા ખુલાસા થયા છે અને પોલીસનું પણ એક મોટું નિવેદન સામે આવ્યું છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભુજનો એક કિસ્સો અત્યારે હાલ ચર્ચાનું કારણ બન્યું છે। આપણે જોયું હતું કે ભુજમાં યુવતીએ યુવક સાથે સંબંધ રાખવાનો ઇનકાર કરતા યુવકે યુવતીનું ગળું કાપીને હત્યા કરી હતી। ભુજ શહેરમાં હૃદય કંપાવી દેનાર ઘટના સામે આવી, જ્યાં ભુજની સંસ્કાર કોલેજમાં BCAના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાક્ષી છે, તેના પડોશમાં રહેતા મોહિત નામના યુવક સાથે સંબંધ રાખવાનો ઇનકાર કરતા યુવકે છરી વડે યુવતીનું ગળું કાપીને મોતને ઘાટ ઉતારી હતી। આરોપી મોહિત છે, એની સામે અત્યારે હાલ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તાજેતરમાં યુવતી તરફથી સંબંધનો ઇનકાર કરતા મોહિત તેની પાછળ લાગી ગયો હતો અને કોલેજ છોડીને ઘરે પાછું ફરવા કરવા માટે દબાણ કરતો હતો। યુવતી આ સમગ્ર બાબતે તેના માતાને જણાવી હતી અને યુવતીએ મોહિત સાથે સંપર્ક તોડી નાખ્યો હતો, તેને સોશિયલ મીડિયામાં બ્લોક કરી દીધો હતો, જેથી નારાજ મોહિતે છરી વડે ગળામાં ઘા મારીને યુવતીને ગંભીર ઈજા પહોંચાડી હતી। જોકે એ બાદ તરત જ આ યુવતી છે તેને દવાખાને લઈ જવામાં આવી હતી ને એ જ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। જોકે અત્યારે હાલ પોલીસ દ્વારા આ વિષયને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે। આરોપીની સામે કાયદેસરની કાર્યવાહી કરી દેવામાં આવી છે। ખાસ કરીને આ વાતને લઈને પોલીસે શું ખુલાસો કર્યો છે, સાંભળીએ। એરપોર્ટ રોડ ઉપર આવેલ સંસ્કાર કોલેજમાં એક છરી મારવાનો બનાવ બનેલ, જેમાં આદિપુરની રહેવાસી સાક્ષી નામની દીકરીને આદિપુરના તેના ઘરની બાજુમાં જ રહેતા મોહિત મૂળજી સિદ્ધપુરા નાએ છરી ગળા ઉપર છરી મારેલી, જે બાબતે પોલીસે તપાસ કરતા આ સાક્ષી અને મોહિત બંને આદિપુરમાં બાજુમાં રહેતા હોય અને બંનેને પ્રેમ સંબંધ હોય। ગઈકાલે આ મોહિતે સાક્ષીને ફોન કરી અને પરત આદિપુર આવી જવા જણાવતા આ દીકરી સાક્ષીએ ત્યાં આવવાની ના પાડેલ અને હવે ફોન નહીં કરવા જણાવેલ અને એનો ફોન આવેલ એ બાબતે એના મમ્મીને વાત કરતા એના મમ્મીએ એવું જણાવેલ કે એનો ફોન બ્લોક કરી નાખ, જેથી આ સાક્ષીએ મોહિતનો ફોન બ્લોક કરતા મોહિત અને તેનો મિત્ર જયેશ જયંતિ ઠાકોર બંને મોટરસાઇકલ લઈ આદિપુરથી આવેલ અને સંસ્કાર કોલેજ ખાતે આ દીકરીને મળેલ અને ત્યાં આવવા એને સમજાવતા દીકરીએ કોઈ પણ સંબંધો નહીં રાખવા જણાવતા આ મોહિતે ઉશ્કેરાઈ અને સાક્ષીને ગળા ઉપર છરીનો ઘા મારેલ અને એને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવામાં આવેલ। હાલ આ હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલ, જેમાં બેન સાક્ષીનું મોડી રાત્રે અવસાન થતાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને આ કામે અટક કરવામાં આવેલ છે। આરોપી વિરુદ્ધ કલમ BNS કલમ 103(1) મુજબ ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપીને હાલ રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યો છે? હાજી, આરોપી અત્યારે પોલીસ કસ્ટડીમાં છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ અત્યારે હાલ CCTV ફૂટેજના આધારે પણ તપાસ શરૂ કરી દીધી છે। તપાસના આધારે ક્યાંક નવા ખુલાસા થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે અને ખાસ કરીને હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે જે રીતે અત્યારે હાલ આવા કિસ્સાઓ વધી રહ્યા છે અને ખાસ કરીને જે આરોપી મોહિત છે તેની સામે પણ હવે કઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।